અમે આવી ગયા છીએ સિનેજામાં સૈયારા મૂવી જોવા ફોટો પાડી લઈને પછી જાય પછી વળતા મેં રોતા રોતા પછી ફોટો નો વારો આવે પટેલની આલુપુરી અમારી ફેવરિટ આલુપુરી. લે નહીં બે મારું શરીર જોઈને લાગે તમને કે મને ભૂખ લાગતી છે કયો. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. સવારના 6:30 થઈ ગયા છે અને બધા સૂતા છે. ત્યારે મસ્ત તો ચોમાસામાં નવાઈ સાપુતારા ફરવા જવાય હિલ સ્ટેશન પર એવું વાતાવરણ છે. જો પણ આપણે તો ખબર નહીં ક્યારે સાપુતારા જવાનો મેળ આવે. તો અત્યારે તો જો ટિફિનમાં મગનું શાક, દાળ ભાત, સલાડ, પાપડ, છાશ. તો ચાલો આપણે હવે ફટાફટ ટિફિન બનાવી નાખીએ. નાઈ ધોઈને કેવા શેઠી ઓલો બ્રાહ્મણ બેઠા હોય ને એમ બેહી ગયા છે ફોન જોવા. આમ જો હલવા પણ નહીં. એને જવું છે કે નથી જવું એવું છે એમ ને. માથામાં તો એ દિવસમાં 1000 વખત હાથ ફેરવે. એક જ વાર હોય. આ જો કેટલી વાર ફેરવે તમારે સામે જોયું ને. એક જ વાર હોય. ચાલો હવે તો જાય ઓફિસ. ચાલ અમે 10 વાગી ગયા છે તો મળી ગયે ઓફિસે. લઈ લો. જો શેઠ તૈયાર થઈ ગયા છે અને આમ જવો શું પાપાને બતાય જે વાલા વાળું પહેર્યું પાપાને બતાવો દીકુ. પાપાને બતાવો દીકુ જે વાલા વાળું રિહાણો છે એવું છે. કેમ રિહાણો છે માર ગલ્લુ? ફોન કાંઈ નથી દેવાનો. કાલુડિયો વળી મારા આજે ફોન નો જડ્યો મારો ઘરમાં ગોતો બધે પછી આવી બને કેવો કાલુડો થાય છે. બાને મૂકતો જ નથી. આપણે એને ખાવા દેવું હોય ને તે આપણે છે ને આપણે આમ જાવું હોય ને તો આપણે આમ ખેંચતો હોય લેવા તો આપણે આમ જાવું. સેમુ ટાટા કહી જો હાલો પાપાને. સેમુએ તો અગાઉ પહેરી લીધા છે વાઘા. એ માખણ ચોર લખ્યું છે આવડો. આ તો માખણ ચોર ને શીરા ચોર. આ શીરા ચોર અને મોબાઈલ ચોર. શીરા ચોર છે. શીરા ચોર. તોફાની કાનુડો છે. જોઈ લો. 11 વાગી ગયા છે એટલે ઓફિસ તો અમે ક્યારના આવી ગયા. એમાં દર્શનને આમાં જો વ્લોગ એડિટ કરવાનો ચસ્કો જો ધ્યાને ન દે. આપણે બોલાવીએ ને તો બોલે 12 વાગે એટલે એના તમારે જો વ્લોગ અપલોડ કરવાની તમન્ના જો. અને આજે તો અમારે જવાનું છે એક સ્પેશિયલ મૂવી જોવા સૈયારા. દર્શન આવું જ તમારે સૈયારા મૂવી જોવા હું મમ્મી બે જવાનું. હાલો ને લવ સ્ટોરી નું છે. તમે લોકો સૈયારા મૂવી જોયો કે નહીં કોમેન્ટ કરજો અને કેવું છે એ પણ કોમેન્ટ કરજો. અમારા દર્શનને એવા મૂવી ઓછા ગમે તો ખરા પણ એના અમારા હોલીવુડના ફેન છે. ક્યાં અત્યારે કોઈ હોલીવુડની મૂવી આવવાનું છે જો 25 તારીખે જો સમજો તો સમજો તમારે એનું મોઢું કેટલું મલકાઈ જાય. જો સાંભળ્યું આપણે નામે ન આવડે. અને અમારે 500 સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ છે એ જલ્દીથી જલ્દી પૂરો કરાવો. જલ્દીથી જલ્દી અમારા બ્લોગને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો જો ભાઈ 9:30 થઈ ગયા છે ને એઝ ઓલવેઝ રાજનને લાગી ગઈ છે ફૂલ. મન નથી લાગી હોય એ હાવ રોજ તમને લોકોને ખોટું કહે છે. ભૂખ એને લાગી ઈ ઊભા થઈને અહીંયા હાલવા છે ખાઈ લેવી. બધા વસ્તુમાં પછી ગમે ત્યાં ખાવા જવું હોય ને તો મારું નામ તને ભૂખ લાગે છે તને આમ થાય છે. એવું નથી હોય. તમને ખબર જ છે ને કોને ભૂખ લાગે છે. ના તમે લોકો માની નહીં લેતા હો. માની લેજો એમ કે છે રાજન. ના માનતા નહીં તમે. માનતા નહીં. હા હાલો તો જમવા. ભૂખ લાગે છે વધારે. નહીં બે મારું શરીર જોઈને લાગે તમને કે મને ભૂખ લાગતી છે કયો. કમેન્ટમાં કયો. રાજનની ડિમાન્ડ ઉપર મસ્ત જમવા બેહી ગયા છે. રાજનની નહીં હો. રાજનની હાલો તમને બતાવું. જોઈ લો મસ્ત મગનભાઈ, કાંદાભાઈ, અથાણાભાઈ અને ભાતની વેફરો જોવો તમે. જો કેળાની ચટાકા પટાકા પછી આ ઘરની બટેકાની હા આ બટેકા સોળી મસ્તી આ કેળાની વેફર છે. અને પછી આ મેરીગોલ્ડના બિસ્કિટ જે નાના છોકરા ખાય પણ આપણે અને રોટલી ને મસ્ત ઠંડી છાશ મસાલા છાશ પી લો. છાસ ચાલો જમવા. નહીં દેશમાં હું કે ખબર હું કે દેશના લોકો મતલબ પહેલા આપણે ઈ જ હતા પણ હવે આપણે છાશ બોલવાનું. પહેલા હું કીધું સાય સાય પીવા આવો એમ. સાય દેતો સાય
હા અને ચા નહીં તો સાય લાવો સાય. એ તો દેહમાં હજી એમ જ બોલે સાહ અને સાહેબ છાશ નહીં તો સાય સાય. એમ એટલે છે. તમને ખબર ન પડે સાય બોલે છે કે ચા કહે છે. કન્ફ્યુઝ થઈ જઈએ આપણે. ઓકે ચાલો કન્ફ્યુઝ નથી થવું અને ખાવા માંડીએ. આજે તો અમે મોટા વરા સિનેજામાં મૂવી જોવા પહોંચી ગયા હતા અને ત્યાં જોયું તો ટ્રાફિક એટલી હતી. ટિકિટે કોઈ વાતે મળતી નહોતી. 2 વાગ્યાનો શો હતો અને પહોંચ્યા લેટ. ફોટો પાડી લઈ પછી જાય પછી વળતા મેં રોતા રોતા પછી ફોટો નો વારો આવે. ભાઈને પણ ફાવશે કે આજને આજ કે કેમ થાય ભાઈ? ખાવા પીવાનું મૂવી જોવાની સિનેજામાં મૂવી જોવા આવી ગયા. 2 વાગ્યાનો શો છે અને અત્યારે 4:45 થઈ ગઈ છે. તોય સૈયારા જોવું છે એટલે જોવું જ છે. કેમ મમ્મી? એ બધું શેમુન હુવડાય નો સેમને એમ કહેવા મમ્મીના સોરી રોક્સ જલેબી રોક્સ આપણે જો આવું મારા પપ્પા હારે. હું જોઈ છે. મમ્મી જો તો કેટલું મસ્ત છે નહીં? અમે આવી ગયા છીએ સિનેજામાં સૈયારા મૂવી જો. સૈયારા મૂવી જોવા. બેયના પતિને એકને કારખાને મમ્મી મૂકીને આવ્યા છે ને હું ઓફિસે મૂકીને આવી છું. બે એક જ જોવા છે. રોવામાં સારું પડે ને અમને બે. નહીં એમાં એવું છે મેં તારા પપ્પાને ફોન કર્યો હા. તે કે હીરા આજે જ આવ્યા બોલો છે જો. અને એ કે હું દઉં ને ત્યારે એ કે કહે છે બધા તે એમ નહીં. પછી એને કીધું મેં તાર તમારે જોવા જેવું જ મૂવી છે. મમ્મીને જો પપ્પા હારે જ જોવા આવું હતું પણ પપ્પા આવ્યા ને એટલે મને ફોન કર્યો કે હાલ રાજો આપણે બે મૂવી જોઈએ છે. તો બે પોગી જ ગયા સિને જવા ફટાફટ 12 વાગ્યામાં મમ્મી જમી લીધું મેં. હવે તે બહુ ઉતાવળ રાખી ઘરે તેમ મને મામાને ઘરે મૂકીને મૂવી જોવા વહી આવ્યા. દોઢડીયો એ બપોર હશે શોખીની દીકરીઓ રાશિ કરીને બેની કેટલા વાગે? 5:45 થઈ ગયા. અમે જસ્ટ હું ને મારા સાસુ બે મૂવી જોઈને આવ્યા. મમ્મી જો તો કેટલું મસ્ત છે સૈયારા મૂવી જોઈને આવ્યા. બહુ મસ્ત મૂવી છે. તમે લોકોએ જોયું કે નથી જોયું? તો ન જોયું હોય ને તો એકવાર જોવા જાજો કેમ કે મસ્ત મૂવી ડીપ થિંકિંગ લવ વાળું મૂવી છે. એ હાલ પડે હું તમારા માટે લઈ એવું છે. સૈયારા જોઈ. કેવું લાગ્યું movie? અરે બહુ મસ્ત. અરે બહુ મસ્ત હું સ્ટોરી શું છે? લવ સ્ટોરી છે. લવ સ્ટોરી સાપરીવાની. સાપરીઓની હતી. ઓહો એટલી મસ્ત લવ સ્ટોરી. એમાં શીખવા જેવું છે તમારે. શીખવા જેવું છે મારે. હા હાલ ને થોડી ખાવા. નહીં મેં ખાધી. જોવું મસ્ત પટેલની આલુપૂરી ગરમા ગરમ ગરમા પટેલની. ગરમ હો. પટેલની આલુપૂરી બહુ મસ્ત આવે છે. મમ્મીએ પકોડા ખાધા અને મેં પટેલની આલુપૂરી ખાધી. પટેલની આલુપૂરી અમારી ફેવરિટ આલુપૂરી છે ને મસ્ત. બહુ મસ્ત આલુપૂરી આવે. તમે લોકો જાજો અને ટેસ્ટ કરજો. અને પટેલ આલુપૂરી વાળો વ્લોગ જોવો છો કે નથી જોતા? ન જોઈએ તો જોતા હોય જાઓ. મસ્ત છે. વ્લોગમાં આપણે છે જ તે. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ડીપ લવ સ્ટોરી છે ડીપ. અરે બહુ મસ્ત છે. જે લોકોના મેરેજ થવાના બાકી હોય એ પહેલા જોઈ આવો. તમારે જવું જો. એમાં એવું છે કે લવ માટે કોઈ પણ વ્યક્તિ એનું કરિયર છોડી દે. આપણે જવાનું છે ને ફેન્ટાસ્ટિક 4. જો હવે ફેન્ટાસ્ટિક 4 એના એવું છે. 3 દિનની વાત છે. જો તો કેટલો ઉત્સાહ છે. આપણે સૈયારા જોવાનું કહ્યું તો કે મારે સૈયારા નથી જોવું, મારે ફેન્ટાસ્ટિક 4 જોવું છે. એ હોલિવૂડના ફેન છે અને હું બોલિવૂડની ફેન છું. કોણ કોણ બોલિવૂડના ફેન છે અને કોણ કોણ હોલિવૂડના ફેન છે એ કોમેન્ટ કરો. દર્શન આજે એવું કહે છે કે ચાલો વેરા ઘરે વહી જાય. એમ હું કહું છું કે ભેહા ગરુડિયાની યાદ આવે છે. શેમ્પૂની યાદ તો આવે ને. સવારના મૂકીને આવતા રહેવું તો પછી વહેલા ઘરે જવું પડે કે ન જવું. જે માં હોય ને એને ખબર હોય કે એનું છોકરું એનું મમ્મીની કેટલી વાટ જોતું હોય. ને આપણો શેમુ તો 1.5 વર્ષનો. તો એ સારું કહેવાય કે બા ને દાદા પાસે રહે છે. અરે બેંગ્લોર એમાં જ કરે તો છે. પછી જવું પડે કે ન જવું પડે? તમે કમેન્ટ કરજો વહેલા. લે આજે આમ છે ટોપી વાળું પહેરે છે હું. લે હા મારા પાસે તો દર્શન પાસે નહોતું. હે એવો કાલુડિયો થઈ ગયો છે માર ગલ્લો. આટો મરાવા લઈ જવાય હાંજે તો આવે. એમ જો શેડ જોઈ લો.
હું ખાઈ લીધું છે ખીચડી ખાઈ લીધી છે ખીચડી ખાઈ લીધી છે અને હનુમાન ચાલીસા જોવે જો હનુમાનજીનો ભગત થઈ ગયો છે મોટો કાં પેંડા કુમાર જો પપ્પાની જમવા બેસી ગયા છે તો અમે હવે જમવા બેસી જશું બરોબર છે જો આજે અમારે જમવામાં છે ભાખરી ગોળ પડતું પડતું રીંગણાનો ઓળો છાસ રેડીમેડ ભૂંગળા દર્શન ખાઈ લેવી હાલો ખાવામાં જ આપણે નંબર 1 કે મીટિંગ પૂરી થઈ નથી ને ખાવાનું નામ લીધું નથી કે તો ખાઈ જ લેવું જોઈએ હા એમને આજ તો વળી તાર પપ્પા ના પડી ગયો છે કેમ બાને ખવડાવો ગાંઠિયો ગલુડિયો કાર નો વીણી વીણી મોઢામાં દઈ આવે છે બોલો ઈ નથી ખાતો ને દાદાને ખવડાવે છે જોઈ બાને દેતો એક એવું ન કરાય છે પાપાને ખવડાવો ને દીકુ પાપાને ખવડાવો કેમ બાને આપો જામ, જામ, જામ. બાને એક આપો આપો દીકરો. બાને આપો લે હાય રો બાબા. લે લે હાય રો બાબા. લે હવે મમ્માને આપો અરે જામ વાહ. જામ જામ લે કાલુડિયો જો તો હજી એક લઈ આવો હાલો મારા છે પાપાને ખવડાય છે પાપાને ખવડાય પપ્પા એવી આપણે પાપાને લઈ ખવડાવો. લેવાની છે આપો દિવાળી. ખવડાવો ને પાપાને આપો આપો અરે બાબા મારો ગલ્લો જોયું? બધાને ખવડાવી દીધું હો મારા વાલાએ તો દોસ્તો બધા સૂઈ ગયા છે અને અમારે પણ સૂઈ જવું છે તો આજનો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું કાલના નવા બ્લોગમાં આપણે પાછા મળીશું જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ બાય ગુડ નાઇટ બાય